આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જિલ્લા ટ્રાફિક શાખા અને સાવલી પોલીસના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક માસની ઉજવણી કરવામાં આવી છે। રાજ્યભરમાં ટ્રાફિક અવેરનેસની જનજાગૃતિ માટે માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી હોય ત્યારે વડોદરા જિલ્લાના સાવલીમાં જિલ્લા ટ્રાફિક શાખા અને સાવલી પોલીસ દ્વારા જ માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે સાવલી હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીઓ ટ્રાફિક અવેરનેસ માટે ઓનસ્ક્રીન વિડીયોની સમજ પણ આપવામાં આવી હતી। માર્ગ પર બાઇક સહિત અન્ય વાહનો પર મુસાફરી કરતા હોય ત્યારે લોકોને ગુલાબનું ફૂલ આપી સલામત મુસાફરી માટે ટ્રાફિક રૂલનું પાલન કરે તેવી સમજણ પણ આપવામાં આવી છે। ગુજરાત પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા પ્રતિવર્ષ રાજ્યભરમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે નાગરિકોની માર્ગ સલામતીની જનજાગૃતિ કેળવવા 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરાઈ રહી છે। તે અંતર્ગત જિલ્લા ટ્રાફિક શાખા વડોદરા ગ્રામ્ય અને સાવલી પોલીસ દ્વારા આજે સાવલીમાં આવેલી ગુજરાત હોમિયોપેથી કોલેજના લેક્ચર રૂમમાં જ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી સેફ ડ્રાઇવિંગની સમજ આપવામાં આવી છે। સાથે ઓનસ્ક્રીન જે વિડીયો છે તે પણ બતાવવામાં આવ્યો છે। ટ્રાફિક શાખાના પીએસઆઈ એમજી પરમારે સમજ આપી છે। સાવલી પોલીસના સેકન્ડ પીએસઆઈ ડીકે પંડ્યા સહિત સાવલી પોલીસ ટ્રાફિક શાખા દ્વારા ટીમ્બા રોડ ઉપર પસાર થતા તમામ બાઇક ચાલકોને રોકી લાયસન્સ ચેક કરવામાં આવ્યું છે। હેલ્મેટ ન પહેર્યું તેને બાઇક ન ચલાવવાનું સૂચન કર્યું છે। ગુલાબનું ફૂલ આપી અને માર્ગ સલામતી માટે કાયદાના પાલન કરવાનું સૂચન પણ કર્યું છે।